હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે માવા વગર સિંગ પાક। તમે જોઈ શકો છો કેટલો સરસ સિંગ પાક છે તે આપણો બનીને તૈયાર થયો છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં 1 બાઉલ જેટલા સિંગ દાણા છે તે લઈ લીધા છે। હવે આપણે તેને શેકી લેશું। એક બર્તન લઈ લીધું છે। હવે તેમાં આપણે સિંગદાણા છે ને તેને આપણે શેકી લેવાના છે, જેથી ફોતળા છે ને તે સિંગદાણાના આસાનીથી નીકળી જાય। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી સિંગદાણા છે તે આપણા દાજી ન જાય અને સારી રીતના શેકાઈ જાય, જેથી ફોતળા છે ને તે આસાનીથી આપણા નીકળી જાય। 2 થી 3 મિનિટ એકદમ ગેસની લો ફ્લેમ ઉપર આપણે સિંગદાણા છે તેને શેકી લેશું। તમે આ સિંગ પાક છે તે કોઈ પણ ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો, કેમ કે આમાં આપણે કોઈ પણ એવી વસ્તુ એડ નથી કરી જે ઉપવાસમાં આપણે ન ખાઈ શકાય। હવે સિંગદાણા છે તે સારી રીતના શેકાઈ ગયા છે। અહીં મેં આવી રીતના સિંગ લઈ લીધી છે, તમે જોઈ શકો છો ફોતળા છે તે આસાનીથી નીકળી જાય છે, એટલે આપણા સિંગદાણા છે તે સારી રીતના શેકાઈ ગયા છે। હવે સિંગદાણાના આપણે ફોતળા કાઢી લઈશું અને આવી રીતના સિંગદાણા છે તેને આપણે ફોતળા કાઢીને તૈયાર કરી લેશું। હવે આ સિંગદાણાનો આપણે ભૂકો કરી લેશું। તો અહીં મેં મિક્સર જાર લઈ લીધું છે, તેમાં થોડા સિંગદાણા એડ કરીને આપણે ભૂકો કરી લેવાનો છે। તો અહીં મેં સિંગદાણાનો ભૂકો કરી લીધો છે। તો બધા સિંગદાણાનો ભૂકો છે તે આપણે આવી રીતના કરીને તૈયાર કરી લઈશું। તો અહીં સિંગદાણાનો બધો જ ભૂકો થઈ ગયો છે। હવે આપણે ખાંડની ચાસણી લેવાની છે। તો ખાંડની ચાસણી લેવા માટે અહીં મેં 1 બાઉલ જેટલી ખાંડ છે તે લઈ લીધી છે। જેટલો ભૂકો હોય તેની અડધી તમારે ખાંડ છે તે લેવાની છે, એટલે તમારો સિંગ પાક છે ને તે પરફેક્ટ બનીને તૈયાર થશે। અહીં મેં ટોપરાનું છીણ લીધું છે। ટોપરાનું છીણ એડ કરવાથી માંડવી પાકમાં ટેસ્ટ સરસ આવે છે। તો તમારી પાસે ટોપરાનું છીણ ન હોય તો તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો। હવે અહીં મેં ખાંડ લઈ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું પાણી આપણે એડ કરીને 1 થી 1.5 તાર થાય તેટલે આપણે ચાસણી કડક લેવાની છે। 1 થી 1.5 તાર થાય એટલે સમજી લેવાનું કે તમારી ચાસણી છે તે સિંગ પાક માટે પરફેક્ટ બનીને તૈયાર છે। ગેસની ફ્લેમ એકદમ આપણે હાઈ રાખશું, જેથી ચાસણી છે તે ફટાફટ આવે। જ્યારે બબલ્સ થવા માંડે ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે। હવે સિંગ પાકમાં ફ્લેવર સરસ આવે તેના માટે મેં અહીં 1 ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કર્યો છે। હવે બબલ્સ થવા માંડ્યા છે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સાવ લો રાખશું અને ચેક કરતા રહીશું કે ચાસણી છે તે આપણે આવી છે કે નહીં। તો ચાસણી ચેક કરવા માટે અહીં મેં એક બર્તન લઈ લીધું છે। હવે તેની પાછળ આપણે 1 થી 2 જેટલા ડ્રોપ એડ કરશું અને ચાસણી આવી છે કે નહીં તે ચેક કરી લેશું। આવી રીતના એક બર્તન લઈ લેવાનું છે અને તેની પાછળ તમારે ડ્રોપ છે તે ચાસણીના મૂકી દેવાના છે અને ચેક કરી લેવાનું છે। જો 1 થી 1.5 તાર વળે એટલે સમજી લેવાનું કે ચાસણી છે તે પરફેક્ટ આવી ગઈ છે। તો તમે જોઈ શકો છો વિડીયો સેજ બ્લર આવે છે એટલે દેખાતું નહીં હોય, 1 થી 1.5 તાર થાય તેવી ચાસણી આવી ગઈ છે। હવે ટોપરાનું છીણ એડ કરી દેશું અને ત્યાર પછી જે આપણે ભૂકો કરેલ છે સિંગનો તે એડ કરી દેશું। અહીં મેં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે। ઘી એડ કરવાથી માંડવી પાક છે ને તે સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે। હવે અહીં માવો છે તે બધો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક પ્લેટમાં તેને લઈ લેશું।
અને પ્લેટમાં સારી રીતના સિંગ પાકને આપણે સેટ કરી દઈશું। હવે સિંગ પાક થોડીક વાર ઠંડો થાય ત્યાર પછી આપણે તેના ચોસલા પાડી લઈશું સિંગ પાકના। અને આવી રીતના ઉપર બાઉલ આપણે ઘીવાળો કરીને ફેરવી દઈશું જેથી સારી રીતના પ્લેટમાં સેટ થઈ જાય સિંગ પાક। હવે છરીની મદદથી આપણે ચોસલા પાડી લઈશું। ઠંડો થઈ ગયો છે। સેજ ગરમ હોય ત્યાં જ તમારે ચોસલા પાડી લેવાની, ત્યારે સેટ થઈ જશે ને ત્યાર પછી ચોસલા નહીં પડે સિંગ પાકના। તો અહીં મેં ચોસલા પાડી લીધા છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો તમે જોઈ શકો છો માવા વગર આપણો સિંગ પાક છે ને તે એકદમ ફરસાણની દુકાને જેવો